આ તરફ રાજકોટમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે। રક્ષાબંધન પર્વને લઈને 39 જેટલી ડેરીઓમાં ચેકિંગ કરવામાં આવ્યું। 15 મીઠાઈઓના નમૂના લેવામાં આવ્યા। લાયસન્સ એક્સપાયરી ડેટ ન લખતા નોટિસ ફટકારાઈ છે। સેમ્પલનો રિપોર્ટ આવતા મહિનાઓ લાગશે। આ કોઈ જ નવી વાત નથી। આરોગ્ય વિભાગ દ્વારા આ જ પ્રકારે કાર્યવાહી કરવામાં આવે છે, કારણ કે ખબર છે કે જ્યારે તહેવાર હોય ત્યારે તહેવારના ઘણા સમય પહેલા ચેકિંગ જે છે તે શરૂ કરી દેવાનું હોય, પરંતુ એ ચેકિંગ નથી થતું। આરોગ્ય વિભાગની આ લાલિયાવાડી છે કે જે તે સમયે જ તેઓ ચેકિંગ કરવા માટે જાય છે અને પછી તેના સેમ્પલનો રિપોર્ટ આવતા પણ મહિનાઓ લાગે છે। ત્યાં સુધી લોકો આ મીઠાઈ આરોગી જાય છે। પછી ભલેને એ ડેરી જે છે તે આરોગ્યપ્રદ વસ્તુઓ નથી વેચતી તેવું સામે આવે, પરંતુ તેમ છતાં પણ આરોગ્ય વિભાગની જ આ લાલિયાવાડી છે કે જેના કારણે આ મીઠાઈ વિક્રેતાઓને ખુલ્લો દોર મળે છે કે તેઓ ગમે તે રીતે જે આરોગ્યપ્રદ વસ્તુઓ ન હોય તે પણ વેચી શકે।